તારીખ 19/10/2017 રોજ મહંત સાંઈ મહારાજ લંડનમાં બિરાજમાન હતા. દિવાળીનો ઉત્સવ હતો. અલ્પારબા સંતોના ગુણોનું શ્રવણ કરી સ્વામીશ્રી નિજ કક્ષમાં પધાર્યા. આનંદપ્રિય સ્વામીએ વિનંતી કરી, 2 દિવસ વધુ રોકાઈ જાઓ. સ્વામીશ્રી સ્મિતથી ના પાડતા કહે, બધાની આજ્ઞા પાળવી પડે. આનંદપ્રિય સ્વામી કહે, આપ તો સ્વતંત્ર છો. સ્વામીશ્રી સહજ જ અદ્ભુત વાક્ય બોલ્યા, ઇન્દ્રિયો થકી સ્વતંત્ર. આનંદપ્રિય સ્વામી કહે, મેં મનીષભાઈ પાયલોટને પૂછ્યું, ટિકિટો ફરે? તો તે કહે, હા, વાંધો ના આવે. ઈશ્વરચંદ્ર સ્વામીને પણ વિચાર ગમ્યો કે અન્નકૂટ પછી તરત ન નીકળતા આપ થોડો આરામ કરીને પધારો. બધાને ફેરવવા એના કરતાં હું ફરું. સ્વામીશ્રીની ભાવના છલકાઈ આવી. બીજો એક પ્રસંગ છે. તારીખ 14/11/2023 મહંત સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા. નૂતન વર્ષનું ભાથું બંધાવતા સ્વામીશ્રીએ આશીર્વાદમાં કહ્યું, તમારે નિષ્ઠા પાકી દ્રઢ કરવી. એ જ બધું આખા વર્ષનું ભાથું. નિષ્ઠા જ મુખ્ય છે. પ્રાપ્તિ જેમ જેટલી સમજાય એટલું જ તમારા જીવમાં બળ આવે, અને પ્રાપ્તિ ન સમજાય તો મજૂરી ગઈ તો મજૂરી થઈ. અનંત બ્રહ્માંડ ભેદીને શ્રીજી મહારાજ આવ્યા. અનંત રાયના દાણા હોય તેમાંથી એક દાણો વીણી લે તેમ, ને તેમાં આપણે આવી ગયા. કેટલી મોટી પ્રાપ્તિ! અઢળક પ્રાપ્તિનો પાર નથી, તો એને અનુરૂપ આપણે થવું પડે. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિયુક્ત થવું. જુઓ, આ વાત વારે વારે દ્રઢાવવામાં આવશે, કેમ કે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આ કારણથી જ આવ્યા છે. બાકી બીજી બધી નિષ્ઠા તો હતી. મુદ્દો આ છે, આપણી કલ્પના બહાર પ્રાપ્તિ થઈ છે, એમાં ગોટા ના વાળતા. આઉટ રાઇટ શ્રીજી મહારાજ ભગવાન છે, ને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, અને સત્પુરુષ મોક્ષનું દ્વાર છે, એ આપણે રાખીએ તો બધું જ આવી ગયું. બીજો એક પ્રસંગ છે. તારીખ 4/8/2024 મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા. સાંજે સભામાં સ્વામીશ્રી સાથે પ્રાપ્તિ વિષયક પ્રશ્નોત્તરી થઈ, જેમાં સ્વામીશ્રીને પૂછ્યું, સ્વામી બાપા, આપ પ્રાપ્તિનો વિચાર કરવાની વાત વારંવાર કરો છો, તો એ વિચાર વધુમાં વધુ કરીએ એનાથી અમારા જીવનમાં શું લાભ થાય? સ્વામીશ્રી કહે, એક તો ભગવાનનો રાજીપો થાય. હવે આવા ભગવાન, એમનો રાજીપો, દુનિયામાં બીજા રાજીપા ફીકા. આ રાજીપો લેવા જેવો છે. બીજી વાત, આપણા જીવનમાં સ્થિરતા આવે. જીવનમાં હાલક ડોલક ચઢ ઉતર થયા કરે છે. એ બધું સ્થિર થાય અને આપણે અખંડ કેફમાં રહીએ. બધા પ્રોબ્લેમ સોલ્વ થાય, કોઈ પ્રોબ્લેમ બાકી ના રહે. ત્રીજી વાત, ભલે આપણે ગરીબ હોઈએ, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ તો એ ઉપરથી દેખાય નહીં, પણ અંતરમાં જબરજસ્ત કેફ વર્તે. બીજો એક પ્રસંગ છે. તારીખ 2/8/2024 મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા. સવારની કથામાં આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે, ખાધું ક્યારે પચે? ઊંઘ આવે ત્યારે. તેમ જ્ઞાન મનન કરે ત્યારે પચે. આપણે કથા બધી હજારો વર્ષો સુધી સાંભળીએ, પણ મનન કરીએ ત્યારે પચ્યું કહેવાય. આવીને હુડ કરીને બધું ઊંચું મેલ્યું. આ રવિસભામાં ઊંચું મેલવાનું નથી, પછી મનન કરવાનું છે. ઠેકાણા વગરની રવિસભા ભરી, કાંઈ મન ચોટે નહીં, ને અધરતાલ આવ્યો હોય ને અધરતાલ જ બેસી રહે. દેવોને પણ દુર્લભ શાંતિ થઈ જાય તેવી કથા. પણ જેવા આવ્યા છીએ એવા ને એવા જઈએ. એનું કારણ મનન કર્યું નથી. બીજો એક પ્રસંગ છે. તારીખ 17/6/2019 મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. સ્વામીશ્રી મોરબીથી આજે સાંજે અમદાવાદ પધાર્યા. મંદિર દર્શન અભિષેક કરી સ્વામીશ્રી આગળ ચાલ્યા. ત્યાં બાળકો ઊભા હતા. તેમણે પૂછ્યું, સ્વામી, અમે બાળકોએ આપનું સ્વાગત કર્યું, હવે અમે એવું શું કરીએ કે આપને અમારું સ્વાગત કરવાનું મન થાય? સ્વામીશ્રીએ તરત ઉત્તર આપ્યો, ધર્મ નિયમ. બીજો એક પ્રસંગ છે. તારીખ 23/11/2023 મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા. પૂજા બાદ હાટડી ઉત્સવ નિમિત્તે સ્વામીશ્રીએ પોતાનો સ્મૃતિ ભંડાર ખોલતા આશીર્વચન ઉચ્ચાર્યા. યોગી બાપા ભેગા અમે ફરતા. ખાસ કરીને હું પાર્ષદમાં હતો ત્યારે યોગી બાપાને આ શાકની હાટડી ઘણીવાર કરતા જોયા છે. એ પોતે કેફમાં આવીને બેસી જાય, શાક વેચવાવાળાની જગ્યાએ, ને લો મૂળા લો આમ કેફમાં બોલે. હોય હાથમાં મૂળા